हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી, એકદમ કુરકુરા એવા ચોખાથી બની જાય એવા ટેસ્ટી પકોડા। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મેં 2 કલાક માટે ચોખાને પલાળી દીધા હતા। તમે આ કોઈ પણ ચોખા યુઝ કરી શકો છો। બાસમતીના ચોખા યુઝ નથી કરવાના। આપણે જે ચાવલ ખાઈએ છીએ એ ચોખા લીધા છે। મેં 2 કલાક માટે પલાળી દીધા હતા। તો 1 વાટકી મેજરમેન્ટ કરીએ તો 1 મોટી વાટકી ચોખા અને 2 મોટા બટેટા બાફીને લઈ લીધા છે। તો મિક્સર જારમાં આપણે ચોખાને ટ્રાન્સફર કરીશું। તો પાણી એડ કરી અને એકદમ સ્મૂથ એવી પેસ્ટને બનાવીને રેડી કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે સ્મૂથ એવી આવી આપણે દરદરી એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લેવાની છે। આમાં આપણે વધારે કોઈ પણ પાણી યુઝ નથી કરવાનું। આપણે બેટરથી જ એકદમ સરસ રીતે પકોડાને રેડી કરીશું। તો બટેકાને મેં આ રીતે બાફેલા બટેટાને આ રીતે ચોપ કરી લીધા છે અને આપણે મિક્સર જારમાં એડ કરીશું। થોડું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। તો આપણે ચોખાના જે બેટર હતું તેમાં આપણે બટેટાનું બેટરને એડ કરીશું અને એકદમ સરસ રીતે ફેટીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ માટે મૂકીશું। તો 10 મિનિટ થઈ ગઈ છે બેટર। તો બેટરમાં હવે આપણે મસાલા કરી લઈએ। તો 1 મોટી વાટકી ધાણા, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે બેટર એકદમ આ રીતે બન્યું છે। તો આ રીતે સ્મૂથ એવું બનવું જોઈએ, નહીં તો બિલકુલ પણ પકોડા નહીં બને। પાણી એડ નથી કરવાનું। તો સાઈડમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો ચમચીથી આપણે પકોડાને આ રીતે બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થયા છે। તો હવે આપણે તેને ઉલટ પુલટ કરી લઈશું અને પકોડાને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે। તો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, ઉપરથી ક્રિસ્પી એવા બન્યા છે। તો જરૂરથી ટ્રાય કરજો। આ પકોડા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। વરસાદની સિઝનમાં તમે ખાઈ શકો, ચા સાથે, બ્રેકફાસ્ટ માટે જરૂરથી લઈ શકો છો। તો ટેસ્ટી એવા પકોડાને જરૂરથી ટ્રાય કરજો। ફટાફટ બનીને રેડી થઈ જાય છે। તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ બધા જ પકોડાને અને ટમેટો કેચપ સાથે તમે સર્વ કરી શકો છો, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો। તો પકોડા પર આપણે 1 મોટી ચમચી ચાટ મસાલો છાંટી દઈશું અને આપણા પકોડા એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થઈ ગયા છે। તો જરૂરથી ટ્રાય કરજો। મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। ત્યાં સુધી આવતા વિડીયોમાં મળે, ત્યાં સુધી બધાને બાય બાય।